હાથ જે મારી આસપાસ વીંટળાયેલા છે એને મિસ કરું છું. સેન્ડ પોસ્ટકાર્ડ, કે જો મેં તને પોસ્ટકાર્ડ મોકલ્યું હોત તો, બીકોઝ આઈ વિશ એટલે ઈચ્છા, કે યુ વેર હિયર. હિયર એટલે અહીંયા, એમાં લખ્યું છે યુ વેર હિયર. હિયર એટલે અહીંયા, કે હું એવું ઈચ્છું છું કે તું અહીંયા હોય. શું કહે છે? હું એવું ઈચ્છું છું કે તું અહીંયા હોય. પછી આઈ વિલ વોચ. વોચ એટલે જોવું. ધ નાઇટ એટલે કે રાત. કે ટર્ન લાઇટ બ્લુ. લાઇટ અને બ્લુ, ટર્ન એટલે ફરવું. લાઇટ બ્લુ ભૂરું, ઝાખું અને ભૂરું ફેરફાર થયા રાખે છે રાત્રિમાં. હું જોઉં છું કે રાતમાં લાઇટ બ્લુ ફેરફાર થયા રાખે છે. બટ ઇટ્સ નોટ ધ સેમ વિથઆઉટ યુ. વિથઆઉટ એટલે ના વગર. વિથઆઉટ યુ એટલે કે તારા વગર. સેમ એટલે સરસ, સરખું એમ. પરંતુ તારા વગર એ સરખી નથી, સારી નથી, સુંદર નથી. તારા વગર એ સારી નથી, સરખી નથી કે સુંદર નથી. બીકોઝ કારણ કે ઇટ ટેક્સ ટુ. ટેક્સ ટુ એટલે બે. ટુ વિસ્પર ક્વાઇટલી. વિસ્પર એટલે કાનમાં હળવેકથી કહેવું. શું થાય? વિસ્પર એટલે કાનમાં હળવેકથી કહેવું. ક્વાઇટલી. ક્વાઇટલી એટલે શાંતિથી. ક્વાઇટલી એટલે શાંતિથી. કે શાંતિથી કાનમાં એકબીજાને કહેવા માટે કેટલા જોઈએ? ટેક્સ ટુ, બે વ્યક્તિઓ જોઈએ. ધ સાયલેન્સ ઇઝ નોટ સો બેડ. સાયલેન્સ એટલે કે મૌન. સાયલેન્સ એટલે મૌન. ઇઝ નોટ સો બેડ, એ ખૂબ વધારે ખરાબ તો નથી. બેડ એટલે ખરાબ. ટીલ આઈ લુક એટ માય હેન્ડ્સ એન્ડ ફીલ સેડ. કે જ્યાં સુધી, કે ટીલ આઈ લુક એટલે જોવું, કે માય હેન્ડ્સ કે મારા હાથને હું જોઉં છું. જ્યાં સુધી હું મારા હાથને જોઉં છું. એન્ડ ફીલ સેડ, અને ફીલ એટલે અનુભવ, સેડ એટલે ખરાબ. કે હું જ્યાં સુધી મારા હાથને જોઉં છું અને આમ ખરાબ અનુભવાય છે. બીકોઝ કારણ કે ધ સ્પેસ. સ્પેસ એટલે જગ્યા. સ્પેસ. સ્પેસ એટલે જગ્યા. બિટવીન માય ફિંગર્સ. ફિંગર્સ એટલે આંગળી. કે મારી આંગળીઓ વચ્ચે જે જગ્યા છે. આર રાઈટ વેર યોર ફિટ પરફેક્ટલી. કે જ્યાં તારી આંગળીઓ છે એમ પરફેક્ટલી ફિટ થઈ જાય છે. યોર ફિટ પરફેક્ટલી. આઈ વિલ ફાઇન્ડ. કે રિપોઝ ઇન ન્યુ વે. કે હું ગોતીશ. શું કહે છે? હું ગોતીશ. કે રિપોઝ ઇન ન્યુ વેઝ. રિપોઝ એટલે આરામ કરવો. શું છે? રિપોઝ એટલે આરામ કરવો. કે આઈ વિલ ફાઇન્ડ રિપોઝ ઇન ન્યુ વેઝ. કે હું આરામ કરવાની નવી રસ્તાઓ તો ગોતી લઈશ. જો કે આઈ હેવ નોટ સ્લેપ્ટ. સ્લેપ્ટ એટલે સૂવું. ઇન 2 days એટલે કે 2 દિવસથી હું સૂતો નથી. કે જો કે આઈ હેવ નોટ સ્લેપ્ટ ઇન 2 days એટલે કે 2 દિવસથી હું સૂતો નથી. બીકોઝ કારણ કે કોલ્ડ એટલે કે ઠંડુ. નોસ્ટાલ્ગિયા એટલે કે વિયોગ. નોસ્ટાલ્ગિયા એટલે વિયોગ. એકબીજાથી જુદું પડી જવું અને જે વિયોગ હોય એને નોસ્ટાલ્ગિયા કહેવાય. કે ચિલ્સ એટલે કે આમ ઠરી જવું. મીટુ ઓફ ધ બોન. બોન એટલે આમ હાડકા. કે મારા હાડકા છે એને આ ઠંડો વિયોગ થીજવી દે છે. ચિલ્સ, થીજવું, થીજી જવું.
એને આ ઠંડો વિયોગ શું કરે છે? થીજવી દે છે. બટ ડ્રેન્ચેડ ઇન વનીલા ટ્વિલાઇટ, પરંતુ આ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને, ડ્રેન્ચેડ એટલે કે તરબોળ થઈ જવું, ઇન વનીલા ટ્વિલાઇટ એટલે કે સુગંધી સંધ્યાની અંદર શું કહે છે કે ડ્રેન્ચેડ એટલે કે તરબોળ થઈને, આઈ વિલ સિટ ઓન ધ ફ્રન્ટ પોર્ચ ઓલ નાઇટ. આઈ વિલ સિટ, સિટ એટલે બેસવું. શું થાય? સિટ એટલે બેસવું. ઓન ધ ફ્રન્ટ પોર્ચ, ફ્રન્ટ પોર્ચ એટલે રવેશ, ગેલેરી. ઓલ નાઇટ એટલે કે આખી રાત, આખી રાત એ રવેશની અંદર હું બેસી રહીશ. વેસ્ટ ડીપ ઇન થોટ, વેસ્ટ ડીપ, ડીપ એટલે ઊંડું, ઇન થોટ, થોટ એટલે વિચાર. બીકોઝ કારણ કે વેન આઈ થિંક ઓફ યુ, કે જ્યારે, થિંક એટલે વિચારવું, ઓફ યુ કે જ્યારે હું તને વિચારું છું, આઈ થિંક ઓફ યુ મતલબ કે જ્યારે હું તને વિચારું છું, આઈ ડોન્ટ ફીલ સો અલોન. અલોન એટલે એકલું, ફીલ એટલે અનુભવવું, ત્યારે મને એકલું લાગતું નથી. આઈ ડોન્ટ ફીલ સો અલોન, અલોન એટલે એકલું, કે ત્યારે મને એકલું લાગતું નથી. શું કહે છે? ત્યારે મને એકલું લાગતું નથી. આઈ ડોન્ટ ફીલ સો અલોન, કે ત્યારે મને એકલું લાગતું નથી. As many times, as many times as I blink, blink એટલે આંખ મીચાઈ જવી, આંખ મીચાઈ જવી, કે ઘણી સમય આંખ મીચાઈ જાય છે. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, કે થિંક એટલે વિચારવું, ટુ નાઇટ એટલે આજે રાત્રે, કે આજે રાત્રે હું તને યાદ કરીશ. આઈ વિલ થિંક ઓફ યુ ટુ નાઇટ, આજે રાત્રે હું તને યાદ કરીશ. જેટલી વાર મારી આંખો બ્લિંક, આમ આંખના પલકારા મારવા, આંખ મીચાઈ જવી, જેટલી વાર મારી આંખ છે એ મીચાઈ જશે, એટલી વખત આજે રાત્રે હું તને યાદ કરીશ. આજે રાત્રે હું તને યાદ કરીશ. એના પછી આગળ જુઓ, when violet eye get brighter. હે, વાયોલેટ આઈ એટલે કે રાતી આંખ. આપણે ઉજાગરો કર્યો હોય અને આપણી આંખ છે એ રાતી બની ગઈ હોય, લાલ થઈ ગઈ હોય, શું કે છે? વેન વાયોલેટ આઈ ગેટ બ્રાઇટર, બ્રાઇટર એટલે ચમકવું, કે જ્યારે ચમકતી હશે. શું કે છે? ચમકતી હશે. કે વેન વાયોલેટ આઈ એટલે કે રાતી આંખો, ગેટ બ્રાઇટર એટલે કે ચમકતી હશે, એન્ડ હેવી વિંગ્સ એટલે કે ભારે પાંખો, ગ્રો લાઇટર એટલે કે જે પાંખો છે, લાઇટર એટલે હળવું, કે મારી પાંખો છે એ જ્યારે હળવી થશે. વેન વાયોલેટ આઈ, વાયોલેટ આઈ એટલે રાતી આંખ, ગેટ બ્રાઇટર કે રાતી આંખો મારી ચમકતી થશે, એન્ડ હેવી વિંગ્સ એટલે કે ભારે પાંખો, ગ્રો લાઇટર અને વૃદ્ધિ થશે હળવેથી. આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય, ટેસ્ટ ધ સ્કાય એટલે કે આમ સ્કાયમાં ઉડવાનું પ્રયત્ન કરીશ. સ્કાય એટલે આકાશ. એન્ડ ફીલ અલાઇવ અગેન, અલાઇવ એટલે જીવંત, અલાઇવ એટલે જીવંત, અગેન એટલે ફરી પાછું, કે ફરી પાછો જીવંત હોવાનો અનુભવ કરીશ. અલાઇવ, અલાઇવ એટલે ફરી જીવંત, એમ અલાઇવ અગેન ફરી જીવંત, કે ફરી પાછો જીવિત હોવાનો અનુભવ કરીશ. એન્ડ આઈ વિલ ફોરગેટ, આઈ વિલ ફોરગેટ, ફોરગેટ એટલે કે ભૂલી જવું, ધ વર્લ્ડ ધેટ આઈ ન્યૂ, ન્યૂ એટલે જાણવું,
નોનું ન્યુ થયું, જો ભૂતકાળનો રો. શું કહે છે? એન્ડ આઈ વિલ ફોરગેટ, કે હું ભૂલી જઈશ ધ વર્લ્ડ, એટલે કે દુનિયાને, ધેટ આઈ ન્યુ, કે જે દુનિયા હું જાણું છું એને ભૂલી જઈશ. બટ આઈ સ્વેર, પરંતુ હું એક ખાતરી આપું છું. સ્વેર એટલે ખાતરી આપવી અથવા તો વચન. શું છે? સ્વેર એટલે ખાતરી આપવી અથવા તો વચન આપવું. બટ આઈ સ્વેર આઈ વોન્ટ ફોરગેટ યુ, આઈ વોઝ નોટ ફોરગેટ યુ, પરંતુ હું તને ભૂલીશ નહીં. શું કહે છે? પરંતુ હું ખાતરી આપું છું કે હું તને ભૂલીશ નહીં. ઓ ઇફ માય વોઇસ, કે જો મારો અવાજ, વોઇસ એટલે અવાજ, કે ઇફ માય વોઇસ could reach back through the past. રીચ એટલે પહોંચવું, રીચ એટલે પહોંચવું. બેક થ્રુ ધ પાસ્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, કે જો ભૂતકાળ સુધી પહોંચી શકતો હોય, જો મારો અવાજ છે એ ભૂતકાળ સુધી પહોંચી શકતો હોય, આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, તો હું તમારી કાનમાં હળવેકથી કહીશ. આઈ વિલ વિસ્પર ઇન યોર ઇયર, કે તમારા કાનમાં તો હું હળવેકથી કહીશ કે ઓ ડાર્લિંગ, એટલે કે પ્રિય, ડાર્લિંગ એટલે પ્રિય, કે આઈ વિશ, હું ઈચ્છું છું, યુ વેર હિયર, હું ઈચ્છું છું કે તું અહીંયા. ઓ ડાર્લિંગ યુ વેર હિયર, કે હું એવું ઈચ્છું છું કે તું અહીંયા હોય. શું કહે છે? તો આવી એક આ એડમ યંગની પોએમ છે. ઓકે, હવે આપણે પ્રશ્નોત્તરીનો સમય પણ આપીએ અને એક્ઝામ પેટર્ન એક્સરસાઇઝ પણ હું ટીક કરાવું છું. એ બધું તમારે ટીક કરવાનું છે. ઓકે, નંબર 4, વનીલા ટ્વિલાઇટ. હે, વનીલા ટ્વિલાઇટ. તો આ જે વનીલા ટ્વિલાઇટ છે પોએમ આપણી, એનું મહત્વ છે. વનીલા ટ્વિલાઇટ પોએમ જે આપણી છે એ મહત્વની વાત છે કે વનીલા એટલે એક સ્મેલ, સુગંધી, અને ટ્વિલાઇટ એટલે સંધ્યા. શું કહે છે? સુગંધી સંધ્યા. સંધ્યા એટલે ખબર જ છે બધાને, સાંજ. સાંજે શું હોય? તારાઓ હોય, તારા, ચમક ચમક આમ ટમટમતા હોય ને તારાઓ. તો વનીલા ટ્વિલાઇટ, એનો આપણે થોડોક ગુજરાતીમાં પરિચય મેળવીએ. પણ તમારે પોએમ 3 નું કામ લખવાનું પૂરું થાય એટલે આ છેલ્લી પોએમ આપણી, પોએમ નંબર 4, આવું ટાંકી અને આનું હેડિંગ કરવાનું વનીલા ટ્વિલાઇટ. નવનીતમાં મારા ખ્યાલ મુજબ 20-22 શબ્દો આપેલા છે, બરાબર? એ 20-22 શબ્દો આપણે પેલા ઉતાર લેવાના, પછી એનું એક્સરસાઇઝ નહીં આપવું, એ પછી આટલું કામ કમ્પ્લીટ કરી લેવાનું છે. ઓકે, તો આપણે હવે એની ધીરે ધીરે શરૂઆત કરીએ કે શું એક્ઝેક્ટ એનો ગુજરાતી ભાવાર્થ છે, પછી આપણે એ બુકમાં જોશું. તારાઓ તને ચૂમવા નમે છે. કેવું એટમોસ્ફિયર છે, કયો સમય છે? હે, તારા, સ્ટાર, તારાઓ તને ચૂમવા નમે છે, મતલબ એક સાંજનો સમય છે. શું છે? એક સાંજનો સમય છે. શું કહે છે? કે તારાઓ તને ચૂમવા નમે છે અને હું જાગું છું અને તને યાદ કરું છું. કે એ રાતનો સમય છે, તારાઓ દેખાય છે, હું જાગું છું, સૂઈ નથી ગયો. શું કહે છે? હું જાગું છું અને તને યાદ કરું છું. કે કહાની, પ્રેમ કહાની હોય એવું લાગે. હું જાગું છું અને તને યાદ કરું છું. એમંગ એડમ યંગ ની આ પંક્તિઓ છે. એડમ યંગ
આપણે એટલા બધા MCQ નથી પૂછાતા, નકર એ પણ યાદ રાખવું જોઈએ કે આ પંક્તિ કોની છે. તો એડમ યંગ કરીને છે, એની આ પંક્તિ છે, એની વાત કરેલી છે કે તારાઓ ચૂમવા તને નમે છે, હું જાગું છું અને તને યાદ કરું છું. વાતાવરણનો એક ભારે જામ મને પીવા આપ. વાતાવરણ, અત્યારે તમે બહાર છો તો એવું વાતાવરણ હોય, રાતે બહાર છો તો એ રાતનું વાતાવરણ હોય, સાંજે છો તો સાંજનું વાતાવરણ હોય, સવાર છો તો સવારનું વાતાવરણ. શું કહે છે? વાતાવરણનો એક ભારે જામ મને પીવા આપ. એટલે કે એ વાતાવરણ મને માણવા દે, કારણ કે હું સ્વસ્થતાથી અને શાંતિથી ઝોકું તો ખાઈશ. સ્વચ્છતાથી અને શાંતિથી ઝોકું ખાવું, હું ઝોકું તો ખાઈશ, પણ મારી ફરતે, પરંતુ મારી ફરતે વીંટળાયેલા તારા હાથની ખોટ ચાલશે. મારી ફરતે જે તારા હાથ વીંટળાયેલા હોય ને એની ખોટ ચાલશે, એટલે કે એની ખોટ રહેશે. આપણે કહીએ ને કે આના માથે આનો હાથ છે, એમ આશીર્વાદ છે. ઇંગ્લિશ વિષયમાં તો કે ઇંગ્લિશના સાહેબ તમારી સાથે છે, ગણિત તો કે ગણિતના સાહેબનો હાથ છે તમારા ઉપર, તમારી સાથે છે. પણ કોઈ સાથે નથી અને એકલા છો ત્યારે આપને યાદ આવે કે ના, એ હાથ મારા ઉપર નથી, એની ખોટ વર્તાઈ રહી છે. કારણ કે હું સ્વસ્થતાથી જાગું છું ત્યારે ઝોકું તો ખાઈ લઈશ, સૂઈ જઈશ, એમ ઝોકું ખાઈ લેવું, પણ મારી ફરતે તારા જે વીંટળાયેલા હાથ છે એની ખોટ ચાલશે મને. મેં તને એક પોસ્ટકાર્ડ મોકલ્યું હોત પ્રિય. આપણે વોટ્સઅપમાં મેસેજ મોકલીએ ને, ડિજિટલ જમાનો આવી ગયો છે. શું છે? જમાનો ડિજિટલ આવી ગયો છે. આપણે વોટ્સઅપમાં એકાદું પોસ્ટકાર્ડ મોકલીએ, કોઈ સંદેશો મોકલીએ, તો એવી રીતના એમ કે છે કે એકાદું પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ મોકલી હોત પ્રિય મેં જો તને, કારણ કે હું ઈચ્છું છું કે તું અહીંયા હોય. એની પ્રિયતમા માટે, એની પ્રિયતમાને યાદ કરતો કરતો રાતે એવું કહે છે, જો મેં એક પોસ્ટકાર્ડ મોકલ્યું હોત તને તો, કારણ હું એવું ઈચ્છું છું કે તું અત્યારે મારી સાથે હોય. શું કહે છે? હું એવું ઈચ્છું છું કે તું અત્યારે મારી સાથે હોય. સમજાણું? શું ઈચ્છે છે? કે તું અત્યારે મારી સાથે હોય. રાત્રિના ગાઢ અંધકારને, રાત્રે તો અંધકાર જ હોય ને ભાઈ, રાત્રિના આ ગાઢ અંધકારને હું આછો ભૂરો થતા તો જોઈશ. એટલે કે રાતે જે અંધારું હોય ને, શરૂઆતનું અંધારું ઘોર અંધારું હોય, પછી જેમ જેમ રાત થાય ને એમ અંધારું આછું થતું જાય. રાતે 2 વાગે ઉઠીને જોજો, રાત એકદમ ભૂરી દેખાતી હશે, ક્લિયર દેખાતું હશે, તમારો પડસાયો પણ દેખાય. શું કહે છે? રાત્રિના ગાઢ અંધકારને હું આછો ભૂરો થતા તો જોઈશ. પોએમ બહુ IMP છે આ રહી, ધ્યાન રાખજો. પણ તારા વિના એ એટલું સુંદર નહીં હોય. હે, રાત્રિનો આ અંધકાર છે એને આછો કે ભૂરો થતા તો હું જોઈશ, પણ એ ગમે તેવી રાત હશે, સાત સોનાની રાત હશે, પણ તારા વિના એ એટલી સુંદર તો નહીં જ હોય. તારા વિના એ એટલી સુંદર તો નહીં જ હોય. કારણ કે શાંતિથી હળવે રહીને કાનમાં કહેવા માટે તો 2 જણ જોઈએ. મતલબ કે શાંતિથી હળવેકથી
એકબીજાની કાનમાં વાત કહેવા માટે બે જણ તો જ હોય. બે જણ હોય તો આમ કોકને કાનમાં વાત કહી શકીએ, ધીમે ધીમે વાતો કરી શકીએ. પણ એકલા કોને કાનમાં વાત કેવી? ફોન કરો ને સીધું કાનમાં જ જાય. ડિજિટલ જમાનો, પણ એ ડિજિટલ જમાનાની વાત નથી કરતા. એક દ્રશ્ય છે, એ દ્રશ્યમાં કોઈ એના પ્રિયતમાની રાહ જોઈ રહ્યું છે અને એ જે રાહ જોઈ રહ્યા છે આ એની વાત થાય છે ભાઈ. એ જે રાહ જોઈ રહ્યા છે ને આ એની વાત થાય છે કે શાંતિથી હળવેકથી કાનમાં કહેવા માટે કોઈક તો જોઈએ. આ મૌન ત્યાં સુધી ખટકતું નથી. આ મૌન એટલે શાંત રહેવું, કે આ મૌન ત્યાં સુધી ખટકતું નથી જ્યાં સુધી હું મારા હાથ જોઈને ઉદાસ થાઉં છું. હું મારા હાથ જોઉં છું તો આ મારા હાથ જોઈ અને હું ઉદાસ થાઉં છું. આ મૌન ત્યાં સુધી નથી ખટકતું કે જ્યાં સુધી હું મારા હાથ જોઈ અને ઉદાસ થાઉં છું. કારણ કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારી આંગળીઓ બરાબર શોભે છે. મતલબ કે આંગળીઓ એકબીજી હોય આમ ભેગા મળે તો એકબીજાની આંગળી થાય ને, કે મારી આંગળીઓ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યામાં તારા હાથ બરોબર શોભે છે. શું કહે છે કે મારી આંગળીઓ વચ્ચેની જગ્યામાં તારા હાથ છે એ બરોબર શોભે છે. કે હું 2 દિવસથી ઊંઘ્યો નથી. હું 2 દિવસથી ઊંઘ્યો નથી, પણ હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. હું 2 દિવસથી સૂતો નથી, પણ આરામ કરવા માટેની નવી રીતો છે એ હું શોધી કાઢીશ. કારણ કે નવી રીતો શોધી કાઢીશ એમ કહે છે કે હું 2 દિવસથી ઊંઘ્યો નથી, પણ હું આરામ કરવાની નવી રીતો શોધી કાઢીશ. કારણ કે ઠંડો એટલે કે લાગણીહીન વિયોગ મારા હાડકા થીજવી દે છે. ઠંડો વિયોગ, વિયોગ એટલે એકબીજાથી દૂર પડી જાય ને વિયોગ કહેવાય. કે જે ઠંડો વિયોગ છે, એની લાગણીઓ છે, એકબીજાનો પ્રેમ છે, એ હાડકા છે એ થીજવી દે છે. શું છે? એ હાડકા થીજવી દે છે, કે એ હાડકા થીજવી દે છે. કે લાગણી ભરેલો વિયોગ એટલે કે એકબીજા દૂર છે, ભેગા નથી. આ જે વિયોગ છે, એકબીજાની લાગણી છે, એના હાડકા છે એ શું કરે છે? થીજવી દે છે. પણ સુગંધી સંધ્યામાં તરબોળ થઈને, સુગંધી સંધ્યા વેનીલા ટ્વિલાઇટ, એટલે કે રાતનો સમય, સુગંધી સંધ્યામાં તરબોળ થઈને હું આખી રાત રવેશમાં બેસી રહીશ. રવેશ એટલે કે આપણે જે ઘરની ગેલેરી હોય ને, જે ગેલેરીથી આમ બહારનું બધું દેખાતું હોય, એટલે કે સુગંધી સંધ્યામાં યાદ કરતો કરતો હું આખી રાત એ રવેશ એટલે કે એ ગેલેરીમાં બેસી રહીશ. શું કહે છે? કે એ રવેશ એ ગેલેરીમાં હું બેસી રહીશ. ઊંડા વિચારમાં. કેવા વિચારમાં? ઊંડા વિચારમાં. કારણ કે જ્યારે હું તારા વિશે વિચારું છું મને એકલું નથી લાગતું. શું કહે છે? જ્યારે હું તારા વિશે વિચારું છું ને ત્યારે મને એકલું નથી લાગતું. આપણે આમ ક્યારેક એકલા બેઠા હોય તો કેમ એકલું એકલું લાગે, પણ હા, મોબાઈલમાં પિક્ચર જોતા હોય તો એકલું લાગે. પણ આ તો એવું કહે છે કે જ્યારે હું તારા વિશે વિચારું છું ને ત્યારે મને એકલું નથી લાગતું. શું કહે છે? જ્યારે હું તારા વિશે વિચારું છું ત્યારે મને એકલું નથી લાગતું. જેટલી વાર મારી આંખો પલકારા મારશે એટલે કે આમ નીંદ આવી જશે, જેટલી વાર મારી આંખો છે એ પલકારા મારશે
તેટલી વાર આજે રાત્રે હું તને યાદ કરીશ. આજે રાત્રે હું તને યાદ કરીશ. મારી આંખો જેટલી વાર પલકારા મારશે એટલી વાર આજે રાતે હું તને યાદ કરીશ. હું તને યાદ કરીશ એવું કહે છે. જ્યારે રાતી આંખો ચમકતી થશે, જ્યારે રાતી આંખો ચમકતી થશે અને ભારે પાંખો હળવી થશે. ભારે જે પાંખો હોય એ હળવી થશે. જ્યારે રાતી આંખો ચમકતી થશે અને ભારે પાંખો હળવી થશે. શું કહે છે? જુઓ, રાતી આંખો એટલે કે જાગી જાગીને આંખ છે એ લાલ થઈ ગઈ છે અને ભારે પાંખો એને જાવું છે, ઉડવું છે, એનો સાથ જોઈએ છે, એની ભારે પાંખો છે એ જ્યારે હળવી થશે, હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ. હું આકાશમાં ઉડીશ અને ફરી એકવાર જીવંત હોવાનો અનુભવ કરીશ અને જે દુનિયાને હું જાણતો હતો તેને ભૂલી જઈશ. શું કહે છે? કે જે દુનિયાને હું જાણતો હતો ભૂલી જઈશ, મતલબ કે તારા માટે હું બધું ભૂલી જઈશ એવું કહે છે. તારા માટે હું બધું ભૂલી જઈશ એટલે કે જે દુનિયાને હું જાણતો હતો એ બધું જ ભૂલી જઈશ. પણ હું વચન આપું છું કે હું તને નહીં ભૂલું. એની પ્રિયતમાને વચન આપે છે. એની પ્રિયતમાને વચન આપે છે. શું વચન આપે છે? કે હું આખી દુનિયાને ભૂલી જઈશ, બધું જ ભૂલી જઈશ, પણ તને નહીં ભૂલું એવું એને વચન આપે છે. ઓ જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે, આગળની વાત છે ભૂતકાળ, કે જો મારો અવાજ ભૂતકાળમાં પાછો જઈ શકે, હું તારા કાનમાં હળવેકથી કહીશ. તો હું તારા કાનમાં હળવેકથી કહીશ, ઓ પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીં હોય. શું કહે છે? કે ઓ પ્રિય, હું ઈચ્છું છું કે તું અહીંયા હોય. શું કહે છે એની પ્રિયતમા વિશે? કે ઓ પ્રિય, હું એવું ઈચ્છું છું કે તું અહીંયા હોય. તો આવી એક પ્રેમ ભરેલી સુગંધી સંધ્યા, જેમ કોઈ એક વ્યક્તિ એની પ્રિયતમાને યાદ કરતું હોય એવી એડમ યંગ કરીને જે છે એને આ પંક્તિઓ અહીંયા પાસે મૂકેલી છે. તો આ પંક્તિઓનું વિશ્લેષણ હવે પછી આપણે આગળ ઇંગ્લિશ ટેક્સ્ટ બુકની અંદર જોતા જાશું, એનું ગુજરાતી રૂપાંતર કરતા જાશું. વનીલા ટ્વિલાઇટ પેજ નંબર 143 ઉપર એડમ યંગની આ પંક્તિઓ છે. કવિતા થોડીક મોટી પણ છે. ઓકે, પહેલી લાઈન, ધ સ્ટાર લીન ડાઉન ટુ કિસ યુ. ધ સ્ટાર એટલે કે તારાઓ, લીન એટલે નમવું. લીન એટલે શું થાય? નમવું. લીન એટલે નમવું. ડાઉન એટલે કે નીચે. ટુ કિસ યુ, કિસ યુ એટલે ચુંબન. કે તારાઓ તને ચૂમવા નમે છે. તારાઓ તને ચૂમવા નમે છે. લીન એટલે નમવું. તો લીન શબ્દ છે ને, અહીંયા આમ અંડરલાઈન કરીને લખવાનું. લીન એટલે નમવું. શું થાય? નમવું, આમ નીચે નમવું. ડાઉન એટલે નીચે, લીન એટલે નમવું. And I lie awake and miss you. I lie awake and miss you. Awake એટલે કે જાગું.
જાગવું, એન્ડ મિસ યુ એટલે કે યાદ કરવું. મિસ યુ અને મિસ યુ એટલે કે યાદ કરવું. કે એન્ડ આઈ લાઈ અવેક, હું જાગતો છું અને તને યાદ કરું છું. આઈ લાઈ અવેક, અવેક એટલે જાગતો, એન્ડ મિસ યુ એટલે યાદ કરવું કે હું જાગું છું અને તને યાદ કરું છું. Pour me a heavy dose of atmosphere. હાલો બધા શબ્દો અંદર લખજો, લખાવી. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. pour એટલે પીવું, પીવું. હેવી ડોઝ એટલે ભારે જામ. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. pour એટલે પીવું. કે વાતાવરણનો ભારે જામ પીવું, મને પીવા દે. શું કહે છે? વાતાવરણનો ભારે જામ મને પીવા દે. pour me a heavy dose of atmosphere. કે વાતાવરણનો ભારે જામ મને પીવા દે. because I will dodge, D-O-Z-E છે ને, dodge. dodge એટલે ઝોકા ખાવા. D-O-Z-E, dodge એટલે આમ ઝોકા ખાવા. સેફ એટલે સુરક્ષિત, એન્ડ સ્મૂથલી એટલે કે હળવેકથી. સ્મૂથલી એટલે હળવેકથી. કે આઈ હેવ ડોઝ સેફ એન્ડ સ્મૂથલી. શું કહે છે? કે કારણ કે હું સ્વચ્છતાથી, સ્વેપ એટલે સુરક્ષિત, સ્મૂથલી સ્વચ્છતાથી શાંતિથી ઝોકા તો ખાઈશ એમ, ડોઝ. બટ આઈ વિલ મિસ, પરંતુ હું યાદ કરીશ, યોર આર્મ્સ, આર્મ્સ એટલે હાથ, આર્મ્સ એટલે હાથ, અરાઉન્ડ એટલે આસપાસ, મી એટલે કે મારી. અરાઉન્ડ એટલે આસપાસ, આર્મ એટલે હાથ. પરંતુ શું કહે છે? કે હું મિસ કરીશ, યોર આર્મ અરાઉન્ડ મી, કે તારા હાથ મારી આસપાસ છે એને હું શું કરીશ? યાદ કરીશ. કે બટ આઈ વિલ મિસ યોર આર્મ અરાઉન્ડ મી, પરંતુ હું તારા હાથ છે મારી આસપાસ છે એને યાદ કરીશ કે મિસ કરીશ. I would send, send એટલે મોકલવું. I would send, send એટલે મોકલવું. પોસ્ટકાર્ડ એટલે કે ટપાલ. પોસ્ટકાર્ડ એટલે ટપાલ. ટુ યોર ડિયર, ડિયર એટલે પ્રિય, ડિયર એટલે પ્રિય. કે જો મેં તને આ પોસ્ટકાર્ડ મોકલ્યું હોત પ્રિય, જો મેં તને એક ટપાલ મોકલી હોત તો પ્રિય, એવું કહે છે. જો મેં તને એક ટપાલ મોકલી હોત તો પ્રિય